ખાનગી શાળાઓને ટક્કર મારતી સુરતની સરકારી શાળા। જી હા, સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે। ઉત્તરાયણમાં એડમિશન માટે વાલીઓની લાંબી કતારો લાગી છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળામાં પ્રવેશ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 360 બેઠકો સામે 1300થી વધુ ફોર્મ ભરાયા છે। ડોક્ટર પદ્ધતિ દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવશે। વહેલી સવારથી વાલીઓ શાળાના કેમ્પસમાં ઉમટી પડ્યા છે અને ડ્રો પદ્ધતિ કરવામાં આવશે અને તે ડ્રો પદ્ધતિ દ્વારા તમામ બાળકોને પ્રવેશ અહીં આપવામાં આવશે। મોંઘી ફીવાળી શાળાઓ છોડી વાલીઓ અહીં આવ્યા છે, સરકારી શાળામાં આવ્યા છે। શાળામાં ભણતરની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે તેવું આચાર્યએ નિવેદન પણ આપ્યું છે। શું છે આ શાળાનો મોહ વાલીઓનો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। શાળાના આચાર્ય આપણી જોડે જોડાયા છે। આપનું નામ? ચેતન હિરપરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં હું પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું। ઉત્તરાયણ ખાતે અમારું મહારાજા કેમ્પસ આવેલું છે। એમાં શાળા ક્રમાંક 334, 346 અને 355 છે। અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે બાળકોમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ હોવું જોઈએ, જે ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ જે બાળકોમાં સંસ્કારલક્ષી શિક્ષણ થવું જોઈએ, એ તમામ પ્રકારનું શિક્ષણ અહીંયા પહેલેથી જ થાય છે। 2017થી આ શાળા શરૂ થઈ છે અને ત્યારથી જ વિવિધ પ્રકલ્પો દ્વારા વિદ્યાર્થીઓમાં માર્કશીટના ગુણની સાથે એના જીવનમાં જે ગુણ ખીલે એ માટેના તમામ પ્રયાસો થાય છે। જન્મદિન ઉત્સવથી લઈ સ્વેટર સંજીવની યોજના હોય, સુદામા સાયકલ યોજના હોય કે પછી મુષ્ટિદાન યોજના હોય, માતૃવાત્સલ્ય યોજના વાલીઓ માટે હોય કે પછી મહારાજા કેમ્પસ જેવી વાલીઓ માટેનું એક સ્વયંસેવક ટીમ હોય, તો આ તમામ પ્રકલ્પો દ્વારા આ કાર્ય થાય છે। અહીંના જે ગુરુજનો છે, આ સરકારી શાળા છે પણ ખૂબ સમર્પિત ગુરુજનો છે અને વાલીઓનો પણ ખૂબ સહયોગ મળે છે અને એમને કારણે બાળકોમાં ખૂબ સારા શિક્ષણની સાથે સાથે સદગુણોનો વિકાસ થાય છે અને એટલે સમાજના લોકો આ શાળામાં પોતાના બાળકને મૂકવા માટે હંમેશા તલપાપડ હોય છે। લગભગ 1300 જેટલા બાળકોની પ્રવેશ માટેની નામ નોંધણી થઈ ગઈ છે અને આ વર્ષે વ્યવસ્થા જે રીતે હોય છે એ રીતે આપણે પ્રવેશ આપતા હોઈએ છીએ। 401 જેટલા બાળકો છે એનો પ્રવેશ થાય એવી શક્યતા છે। બહાર આ પ્રમાણે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। કેમેરામેન દેવાંગ